નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે અષાઢી પૂનમ એ જ ગુરુ પૂનમ કેમ? 12 મહિનામાં 12 પૂનમો આવે છે, પરંતુ આપણે એકે પૂનમને ગુરુ પૂર્ણિમા કહેતા નથી। શ્રાવણ માસમાં પણ શિવજીનો જ તહેવાર હોય છે અને શિવજી એ જ મહાગુરુ છે। તેમ છતાં પણ આપણે શ્રાવણ માસની પૂનમને પણ ગુરુ પૂર્ણિમા કહેતા નથી। તો અષાઢી પૂનમે તો એવું શું છે કે જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ? તો અષાઢી પૂનમના દિવસે ચંદ્ર અને વાદળોનું મિલન થાય છે। ચંદ્ર એટલે ગુરુ અને વાદળ એટલે શિષ્ય। તો વાદળ વિષય વાસનાથી ભરેલા હોય છે, એટલે કે કાળા કલરના હોય છે। એમના અંદર વિષય વાસનાનું, કામ, ક્રોધનું, મોહ, રાગ, દ્વેષનું પાણી ભરેલું હોય છે। પરંતુ એ જ ચંદ્રનો પ્રકાશ વાદળને તેજ આપીને વાદળને હલકા કરી દેશે, વાદળને વરસાવી દેશે। તો એવી જ રીતે આખા વર્ષમાં દર મહિને એક પૂનમ આવે છે, પરંતુ આપણે તે પૂનમને ગુરુ પૂર્ણિમા કહેતા નથી। અને મજાની વાત તો એ છે કે શ્રાવણ માસમાં લોકો આખો શ્રાવણ માસ શિવજીની પૂજા કરે છે અને આ જગત માટે શિવ એ જ મહાગુરુ છે, જેમની પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો પડ્યો છે। તો પણ આપણે શ્રાવણ માસની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેતા નથી અને અષાઢી પૂનમને જ ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। તો શું છે આ અષાઢી પૂનમનું રહસ્ય? તો અષાઢી પૂનમ સિવાય પણ દર પૂનમે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો છે, પરંતુ આકાશમાં વાદળ હોતા નથી। એટલે કે ચંદ્ર એકલો જ હોય છે, એની સાથે શિષ્યનો સમૂહ હોતો નથી। ચંદ્ર શિષ્યથી જોડાયેલો એટલે કે વાદળોથી જોડાયેલો હોતો નથી। તો ચંદ્ર એ ગુરુ છે અને વાદળ એ શિષ્ય છે। એટલે તો ચંદ્ર પ્રકાશમાન છે અને વાદળો તે કાળા હોય છે। મતલબ તે કાળાશ એ જ વિષય વાસના, રાગ, દ્વેષ, અહંકાર જેવી કાળી વાસનાથી ભરેલા હોય છે અને એ જ કાળા વાદળોમાં ચંદ્રનો પ્રકાશ ઉતરે છે અને એ જ વાદળ વાસનાને તોડવા માટે ચંદ્રનો સહારો લેશે અને ચંદ્રની શીતળતામાં જ વરસી જાય છે અને હલકા પણ થઈ જાય છે। બીજી વાત, આપણે સૂર્યને સીધું જોઈ શકતા નથી, પરંતુ ચંદ્રને જોઈ શકીએ છીએ। કેમ કે આપણે જો સીધા જ સૂર્યને જોવા જઈએ તો આપણને પ્રકાશ પણ નહીં મળે અને આપણે આંધળા થઈ જઈશું। કેમ કે આપણી આંખો સ્વયં સૂર્યના તેજ પ્રકાશને જોવાની ક્ષમતા ધરાવતી નથી, એટલે આપણે આંધળા થઈ જઈએ છીએ। એટલે જ આપણે ગુરુજીને પૂર્ણિમાનો ચંદ્ર કહીએ છીએ। એનું એક જ કારણ છે કે જેવી રીતે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, એવી જ રીતે ગુરુ પણ સ્વયં પ્રકાશિત નથી। જેવી રીતે ચંદ્રમાં સૂર્યનો પ્રકાશ ઉતરે છે, એવી જ રીતે ગુરુના અંદર પણ પરમાત્માનો પ્રકાશ ઉતરે છે અને સૂર્યના પ્રકાશને ચંદ્ર શીતળ કરી દેશે। એવી જ રીતે પરમાત્માના પ્રકાશની શીતળતા
ગુરુનામાં ભરેલી હોય છે. એટલે જ ગુરુ શીતલ હોય છે. એટલે કે સૂર્યની રોશનીમાં ગરમી હોય છે, પરંતુ ચંદ્રમાં ગરમી હોતી નથી. એવી જ રીતે ગુરુની તેજ રોશની શીતલ હોય છે અને કલ્યાણકારી હોય છે. અને જો આપણે ગુરુનો સહારો ન લઈએ અને સીધા જ સૂર્યને જોવાની કોશિશ કરીએ તો આપણે એટલે કે ગુરુના સહારા વિના જ આપણે સીધા જ પરમાત્માને જોવાની કોશિશ કરીએ તો એ આપણી કોશિશ ફેલ જાય છે. કેમ કે આના માટે પરમાત્માના પ્રકાશને ઝીલવા માટે આપણી આંખોની ક્ષમતા એ પ્રમાણે હોવી જોઈએ. તો સદગુરુ એ જ આપણી આંખોને પરમાત્માના પ્રકાશને જોવાની ક્ષમતા જો આપતા હોય તો સદગુરુ પોતે જ આપે છે. સદગુરુ શિષ્ય ઉપર કૃપા કરે છે અને એની આંખોને દિવ્ય ચક્ષુ બનાવી દે છે. જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોઈ શકતો ન હતો, પરંતુ જ્યારે કૃષ્ણએ અર્જુનને દિવ્ય આંખો આપી ત્યારે જ અર્જુનને કૃષ્ણનું વિરાટ સ્વરૂપના દર્શન થયા. એવી જ રીતે ગુરુ આપણને આપણી આંખોને દિવ્ય આંખ બનાવે છે. એ જ મહાન ગુરુ કૃપા છે અને એ જ ગુરુ કૃપાથી આપણે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. કેમ કે આપણે સહસ્ત્ર ચક્રમાં કરોડો સૂર્યના પ્રકાશને જોઈ શકતા નથી અને આપણી અંદર ભરેલી કાળા વાદળા જેવી વાસના પણ આપણે ધોઈ શકતા નથી અને વાદળની જેમ વરસીને હલકા પણ થઈ શકતા નથી. તો આપણે જોઈએ છે કે આપણી આ બે આંખો દ્વારા આપણે એક સૂર્યને જોવાની આપણી ક્ષમતા નથી. તો સહસ્ત્રારમાં જ્યાં 1000 સૂર્યનો પ્રકાશ છે, એક કરોડો સૂર્યનો પ્રકાશ છે, જ્યાં તેજસ્માન છે, તો એને આપણી આંખો તો કેવી રીતે જોઈ શકવાની છે? તો એને જોવા માટે આપણે ગુરુનો સહારો લેવો પડે છે. તો ગુરુ જ એ જ આપણી આંખોને દિવ્ય દૃષ્ટિ આપે છે. ત્યારે જ આપણે સહસ્ત્રારમાં જે મહાન પ્રકાશ છે, મહાજ્યોતિ છે, એના જ દર્શન કરી શકીએ છીએ. તો કેમ કે આપણે એક ઉદાહરણ લઈએ એટલે તમને સમજાઈ જશે. આપણે જોઈએ છે કે જ્યારે બિલ્ડર એનું બિલ્ડિંગ કરતો હોય છે લોખંડને, ત્યારે એ બિલ્ડિંગનો પ્રકાશ એ બિલ્ડર ડાયરેક્ટ જોઈ શકતો નથી. એ પ્રકાશને જોવા માટે એને પણ સહારાની જરૂર પડે છે. તો એને પણ આંખો પર કાચના ચશ્મા ચડાવવા પડે છે અને એ કાચના ચશ્મા ચડાવ્યા પછી જ એ બિલ્ડિંગનો પ્રકાશ જોઈ શકે છે. તો એવી જ રીતે ગુરુ એ જ પણ ચશ્મા છે અને તે ગુરુના ચશ્મા દ્વારા જ આપણે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. કેમ કે ગુરુની શીતળતા એ જ આપણા અંદર ભરેલી વાસનાને ભરસાવી દેશે અને આપણને હલકા કરી દેશે અને આપણને અંદરથી ખાલી કરી દેશે. અને આપણે જેમ જેમ અંદરથી ખાલી થતા જઈએ છીએ તેમ તેમ ગુરુની કૃપાથી, ગુરુની દૃષ્ટિથી પરમાત્માની રોશની આપણા અંદર ઉતરતી જ જાય છે. એટલે જ આપણે ગુરુની પૂજા કરીએ છીએ. એટલે જ આપણે ગુરુનો મહિમા ગાઈએ છીએ કે હે ગુરુદેવ, તમારા માધ્યમથી જ અમે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડા, મેં કિસી કો લાગો પાય, બલિહારી ગુરુદેવ કી મુझे ગોવિંદ દિયો બતાય. તો ડાયરેક્ટ પરમાત્માના દર્શન આપણે કરી શકતા જ નથી. કારણ કે વચમાં
માધ્યમની જરૂર છે. વચમાં જેમ કહ્યું મેં કે વેલ્ડિંગવાળાને વેલ્ડિંગ જોવા માટે એને કાચના ચશ્માની જરૂર છે. આપણે સીધો સૂર્યનો પ્રકાશ જોઈ શકતા નથી, પરંતુ હા, આપણે કાચનો ટુકડો લઈને સૂર્યનો પ્રકાશ જોઈ શકીએ છીએ. તો ગુરુ એક એવા પારદર્શક કાચ છે કે જે પહેલા કાચથી આપણને બિલ્ડિંગના દર્શન થાય છે, પહેલા કાચથી આપણને સૂર્યના દર્શન થાય છે. અને ગુરુરૂપી કાચ છે, જો એ તમને દિવ્ય દૃષ્ટિ આપી દે, એ કાચ, ગુરુરૂપી કાચ તમારી આંખોમાં લાગી જાય, તો એ કાચના માધ્યમથી આપણે પરમાત્માના દર્શન કરી શકીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર. આ વિડીયો ખાસ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બનાવેલો છે.